ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 133મી જન્મજયંતિ નિમિત્તે અનુરાગ કોમ્યુનિકેશન પ્રસ્તુત વિચાર વિમર્શ આ એક પ્રોગ્રામની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણા કાર્યક્રમની અંદર ખાસ મહેમાન ઉપસ્થિત છે પ્રોફેસર ડૉક્ટર નાગસનભાઈ શ્રીમાળી, કોલેજ દહેગામ, જે આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને બાબા સાહેબના વિચાર વિમર્શો છે આપણને જાણવા જોગ વાતો કરશે. સ્વાગત છે સાહેબ આપનું. હું સાહેબને માઇક આપું છું. ખૂબ ખૂબ આભાર રશ્મિભાઈ કે આપે મને યાદ કર્યો. બાબા સાહેબ આંબેડકર સાહેબ માત્ર ભારતના નહીં, વિશ્વના એક એવા મહામાનવ છે કે જેમણે દુનિયામાં જે લોકો કચડાયેલા છે, પદદલિત છે, વંચિત છે, અછૂત છે, દબાયેલા છે, એમાં નારી પણ આવી જાય અને એવા મોટા વર્ગના એ ઉદ્ધારક તરીકે આખા વિશ્વમાં પ્રસિદ્ધ થયા. પ્રસિદ્ધિની સાથે સાથે એમણે જે ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે એવું તો આજ દિન સુધી કોઈ નહીં મેળવી શકે, ભવિષ્યમાં પણ કોઈ નહીં મેળવી શકે. જીવનના અંત સુધી તેઓ વિદ્યાર્થી બની રહ્યા, પણ એમની પાસે જે શિક્ષણ એમણે પ્રાપ્ત કર્યું, લગભગ વર્લ્ડની ટોપ 36 ડિગ્રીઓ એમની પાસે હતી. કોલંબિયા યુનિવર્સિટીની અંદર આજે પણ એમનું સુવર્ણાક્ષરની અંદર એમનું પૂતળું સુવર્ણાક્ષરમાં લખાયેલું છે કે દુનિયાનો બ્રિલિયન્ટ વિદ્યાર્થી એટલે ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર, ભારત. હવે સ્વતંત્ર ભારતના તેઓ કાયદા પ્રધાન હતા. એમના દ્વારા ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું. બંધારણ કમિટી રચાઈ, એમાં ઘણા બધા સભ્યો હતા. પણ જેટલી પણ કામગીરી હતી એની સર્વે જવાબદારી એ પોતાના સિરે આવી. એટલે રાત દાડો એક કરીને પણ બાબા સાહેબે જે મહામૂલું બંધારણ આપણને આપ્યું છે, આપણે જાણીએ છીએ કે આજે બંધારણ સાથે ઘણા બધા ચેડાઓ થઈ રહ્યા છે. બંધારણ દ્વારા પદદલિત, દલિત, વંચિત, સ્ત્રી, જનજાતિ, જાતિ આ બધાને જે સમાનતાના નોકરીના જે હક્કો અપાવ્યા, બરાબર, એ હક બાબા સાહેબે પોતાના બંધારણ દ્વારા એસસી, એસટી, ઓબીસી લોકોની આરક્ષણ જે આપ્યું, આજે એ બધા હક્કોનું હનન થઈ રહ્યું છે, આપણે જોઈએ છીએ. અને આખો દલિત સમાજ, એસસી, એસટી, ઓબીસી એ બધા આવી જાય એની અંદર. તો બાબા સાહેબને પોતાના સમયમાં પણ એવું થતું હતું કે જે લોકો મને ભણેલા ગણેલા લોકોએ દગો આપ્યો છે, બાબા સાહેબે એવું શા માટે કહેવું પડ્યું કે મારે મારા શિક્ષણના, ભણવાના, નોકરીના હક અપાવ્યા પછી પણ જો મારો સમાજ, દલિત સમાજ જો ભણી ગણીને પોતાના ભાઈઓને અને મારા કરેલા કાર્યોને એ જો ભૂલી જાય અને એ લોકોને આગળ ધપાવવામાં ક્યાંય મદદરૂપ ના થાય તો મારું કાર્ય અટકી પડશે. મેં આ જે રીતે એકલા હાથે જજુમીને આટલો બધો પરિશ્રમ કર્યો શિક્ષણ માટે, હું બાબા સાહેબના 3 વિચારો એમણે જે મૂકેલા આખા સમાજ માટે, સમગ્ર વિશ્વ માટે: શિક્ષિત બનો, સંગઠિત બનો, શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. એમાંથી માંડ આપણે શિક્ષિત તો બન્યા છે, સંગઠિત નથી થઈ શક્યા, અને સંઘર્ષ કઈ રીતે કરવો, ક્યાં કરવો એ હજી સમજ નથી આપણામાં. એટલે બાબા સાહેબને એક તો આપણે જન્મ જયંતિ ઉજવી લીધા પછી બાબા સાહેબ
નું આપણે ઋણ અદા કરી દીધું એવું પણ નથી. એનું ઋણ ક્યારેય અદા ન થઈ શકે એવું છે. ને પહેલી વસ્તુ તો એ છે કે બાબા સાહેબને સમજવા એ માટે તો બાબા સાહેબને વાંચવા પડશે. એમણે કેટલો પરિશ્રમ બેઠો, કેટલા ભૂખ તરસ બેઠ્યા. બરાબર. આપણા ગુજરાતી આંબેડકરવાદી કવિ ધર્મબંધુ પાગલ બાબા સાહેબના નામે દીવાના બનીને પાગલ થઈ ગયા હતા. એમણે લખ્યું હતું બાબા સાહેબ માટે કે ભૂખ તરસ વેઠી ભણ્યા, કહો જગમાં કોણ આટલું વેઠશે. ભૂખ તરસ વેઠી ભણ્યા, કહો કોણ આટલું જગતમાં વેઠશે. ભડવીર જેવો બાબા ભીમ જેવો, હે દલિતો તમને કોણ વેઠશે. તો એમના કારણે આજે બધા આપણે બંગલામાં છીએ, સુખી છીએ, આનંદમાં છીએ. પણ જો બાબા સાહેબના બંધારણને કોઈ નુકસાન પહોંચાડે, જો એના માટે આપણે ચૂપ રહીશું, તો આવનારા દિવસોમાં આપણે ભણેલા આવીશું, ડિગ્રીઓ હશે, તો પણ અનામત જતી રહેશે. એમાં આપણે કશું નહીં કહી શકીએ. વળી પણ પાછા આપણે એ ક્ષેત્રોમાં વેઠ અને મજૂરી કરવાનો વારો આવશે. બાબા સાહેબ આ બધી બાબતો માટે ચિંતિત હતા કે જો મારું બંધારણ જે છે એનું યોગ્ય લોકો દ્વારા સંચાલન ન થયું તો આખા સમાજને એવો મોટો ફટકો પડશે કે એ જે પરિસ્થિતિમાંથી મેં ઊંચા કરીને અહીંયા લાયા છે ચોક્કસ એ પાછા એની જગ્યાએ જતા રહેશે. આજે આપણે જાણીએ છીએ કે વાલ્મીકી સમાજ એટલે કહેવામાં આવે છે કે ઘરે ઘરે કચરો લેવા આવતી એક મિની ટ્રક, એની અંદર આદિવાસી લોકોને સ્થાન મળ્યું છે. પંચમહાલ બાજુના આદિવાસી, નાથા બાજુના આદિવાસી પગારદાર તરીકે અત્યારે બધાને ઘરે કાઢી મૂકે અને એ લોકો હજુ રમાપીરને પૂછપૂછ કરે, બાબા સાહેબની વાતમાં માનતા નથી. બાબા સાહેબે કીધું શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. જ્યાં તમારો હક છીનવાતો હોય ત્યાં અવાજ ઉઠાવો. ચોક્કસ સાચી વાત છે. પોતાનો હક જ્યાં છીનવાતો હોય ત્યાં અવાજ ઉઠાવો. બરાબર. તો બાબા સાહેબે તો એ કીધું કે ભાઈ ભણો, ભણેલું ક્યારેય નિષ્ફળ નહીં જાય. જ્ઞાન મળશે, જ્ઞાનથી વિવેક આવશે, વિવેક આવશે, શાલીનતા આવશે, વિનમ્રતા આવશે અને એનાથી તમે બીજાનું ભલું કરી શકશો. ચોક્કસ જ્ઞાનથી. તો બાબા સાહેબે બહુ મોટું રાહ આપ્યું. બરાબર. એને શિક્ષિત તો આપણે થયા. આપણો સમાજ, દલિત સમાજના પણ બધા ભેદભાવો છે. એમાં આપણો સમાજ આજે પણ શિક્ષિત, ઉચ્ચ શિક્ષિત થઈને કલેક્ટર સુધીની પણ પદવી ધરાવતો હોય, ડીવાયએસપી તરીકેની પદવી ધરાવતો હોય, પણ તેમ છતાંય એ રમેણો કરવામાં, માતાઓને પૂજવામાં પાછા નહીં પડતા. સમાજનો એક છોકરો ભણતો અહીંયા 5 પૈસાની મદદ નહીં કરે. ચોક્કસ. બરાબર. પણ આવામાં લાખો રૂપિયા ખર્ચી નાખશે. સમૂહ લગ્ન કરનારો પણ આપણા સમાજની અંદર મોટો વર્ગ છે. એ બીજા પાસેથી માગી અને આ બધું ઊભું કરશે. પણ સમાજનું નાનામાં નાના સ્તરે છોકરું ભણતું છે તો એને શું સગવડ છે? અમે બેઠા છીએ, ચલો અમારી જે મદદ થતી હોય એના માટે કોઈ સંગઠિત કાર્ય કરનાર પણ માણસ નથી, એવું વિચારનાર પણ માણસ નથી. તો એ બધી દુઃખની બાબત છે. ચોક્કસ. બરાબર. તો આજના આ નિમિત્તે મને યાદ કરો. ખૂબ ખૂબ આભાર આપનો. સર, પ્રોફેસર સાહેબે સરસ મજાની વાત કરી, જે આપણા વિચાર વિમર્શને જે પ્રસ્તુત કરી રહ્યા છે. પણ સમાજમાં એક ઘણી બધી રીતે આપણે જાણીએ છીએ બાબા સાહેબને, તો બાબા સાહેબને અલગ અલગ એંગલથી જોવામાં આવે છે. એજ્યુકેશન, સમાજ મસીહા, યુગ પુરુષ અને બહુ બધી એમને વાતો કરી છે. એમને જાણવા માટે બહુ બધું વાંચવું પડે. તો સાહેબને એક વિનંતી કરી, પોતે પ્રોફેસર છે, ડોક્ટરેટની પદવી છે, તો પ્રોફેસર સાહેબ બીજી કોઈ એંગલથી બાબા સાહેબને વિચારી શકાય એવું માધ્યમ ખરું કોઈ, કે કોઈ કવિતા કે કોઈ શબ્દાવલી આપણે શું કરીશું? બાબા સાહેબ એવા મસીહા છે, જ્યારે કોઈ માણસ યુગ પુરુષ કે મસીહા બને છે તો એના પર કહાનીઓ લખાય,
ઉપન્યાસ લખાય, ફિલ્મો બનાય અને ગીતો પણ લખાય. આજે આપણે જોઈએ છે કે ગાંધીજીને લોકો યાદ કરે છે અને ગાંધીજી પર ઘણા બધા કાવ્યો લખાયા, ફિલ્મો બની. એમ બાબા સાહેબ ઉપર પણ ફિલ્મો બની છે, કાવ્યો પણ લખાયા છે. ગાંધીજીનું એક મસ્ત ગીત હતું કે दे दी हमें आजादी बिना खड़ग बिना ढाल, साबरमती के संत तूने कर दिया कमर. બરાબર. આવું જે ગીત ધર્મબંધુ પાગલ બાબા, ગુજરાતના કવિ, આંબેડકરવાદી કવિ, એમણે લખ્યું કે સોના થા ન ચાંદી થી. આપણે સમજતા નતું સોનું કે ચાંદી. એમણે લખ્યું સોના થા ન ચાંદી થી और हम तो थे कंगाल, एक तुम ही भीमराव जी आए, कर दिया माला ये माल रे, कर दिया माला. ये समय न परिस्थिति તમે જુઓ. गुजर नहीं सकते थे सड़क पर, नहीं दर्शन मंदिर में, जहां जाते वहां ठोकर देते, भटकते थे दर दर में. कोई नहीं देता था सहारा, कोई न था आधार, उन गिरते हुए को गले लगाए, उन गिरते हुए को गले लगाए, जो थे हाल बेहाल, एक तुम ही भीमराव जी आए, कर दिया माला. પાગલ બાબાએ એક શેર ઓર પણ લખ્યો. જો કે પાગલ બાબાએ ઘણા બધા પુસ્તકો, કવિતા સંગ્રહો લખ્યા છે. એમનો એક શેર હતો કે અગર ભીમ દલિતों में पैदा न होता, अगर भीम दलितों में पैदा न होता तो दुनिया में दलितों का गुजारा ना होता. अगर भीम दलितों में पैदा ना होता तो दुनिया में दलितों का गुजारा ना होता, और यूं ही डूब जाती दलितों की नैया, यूं ही डूब जाती दलितों की नैया, अगर भीम नैया उबारा ना होता. मराठी में भी बाबा साहब पर गीत लिखे गए हैं. जी जी फरमाइए सर. बाबा साहब की विचारधारा को प्रस्तुत किया गया है और दलित समाज की क्या व्यथा थी, क्या वेदना थी, क्या हालत थी, वो चीज मराठी में भी आएगी. पाटिल बाबा ने उसका गुजराती भी अनुवाद किया है, मराठी में भी किया है. जी जी. के माझा भीमा बाबा देवा हुलीबाई देव, माझा भीमा बाबा देवा हुलीबाई देव, मंग काहेल मी घेऊ रे तुझा चुनाव. मारा भीम बाबा दिन दलितो ना देव, હવે શું કરવા હું લઉં બીજાનું નામ, હવે શું કરવા હું લઉં બીજાનું નામ. क्या बात है. माझा भीम बाबा देवा हुलीबाई देव, मंग काहेल मी घेऊ रे तुझाचे नाव, હવે શું કરવા હું લઉં બીજાનું નામ. ખૂબ ખૂબ આભાર પ્રોફેસર ડૉક્ટર નાગસનભાઈ, આપનો કિંમતી સમય ફાળવીને અમને વિચાર વિમર્શમાં બાબા સાહેબના જે વિચારો પ્રસ્તુત કર્યા બદલ સમાજને એક યોગ્ય દિશા તરફ મેસેજ આપનો ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ.